ઉમંગા સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરમાં આતંકના આકાઓ ઉઘાડા પડ્યા છે। આતંકીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારી, પાકિસ્તાનના ઝંડામાં લપેટાઈ આતંકવાદીઓની લાશ। બોલો, પાકિસ્તાને આતંકવાદીઓને રાષ્ટ્રીય સન્માન આપ્યું છે। કેટલી હદે પાકિસ્તાન બેશર્મ છે। પાકિસ્તાનને વિશ્વની નથી પડી, વિશ્વના તમામ દેશો જે આતંકીઓ વિરુદ્ધ છે એની પણ પાકિસ્તાને નથી પડી, પરંતુ પાકિસ્તાને માત્ર એ થોડાક આતંકીઓને સાચવવામાં જ રસ છે। બિલકુલ આ આતંકવાદીઓને સાચવવામાં રસ છે અને આતંકના આકાઓ એ પાકિસ્તાન જ ચલાવે છે એવું સ્પષ્ટ થાય છે। કારણ કે જે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદના જે કમાન્ડરો જે ઠાર થયા, જે આતંકીઓ ઠાર થયા, તેમના જનાજા નીકળ્યા। એ જનાજાની અંદર બેશરમી ભર્યા પાકિસ્તાની સેનાના અધિકારીઓ, બેશરમી ભર્યા પાકિસ્તાની ત્યાંના નેતાઓ બધા જોવા મળ્યા છે। ને એમાં સૌથી મોટું એક નામ આવ્યું છે, તે છે લશ્કરનો કમાન્ડર કે જે આ જનાજાની અંદર સામેલ હતો। તેનું નામ છે હાફિઝ અબ્દુલ રઉફ। એના બીજા પણ અન્ય નામો છે, રઉફ, હાફિઝ અબ્દુલ રાઉફ, આવા અલગ અલગ નામો છે। જે સિયાલકોટ એટલે કે પંજાબ પ્રાંતની અંદર 1973માં જન્મ્યો હતો અને અત્યારે હાલ લશ્કર, ખાસ કરીને તે લશ્કર માટે થઈને ભંડોળનું કામગીરી કરે છે। આ ઉપરાંત તે જમાત ઉદ દાવા સાથે પણ જોડાયેલો છે। આ ઉપરાંત તે ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનના નામ પર બે રોકટોક પ્રકારે જે નાણાં એકઠા કરે છે ને આતંકવાદી ભંડોળ એકત્રિત કરી અને એ પાકિસ્તાનના અંદર આતંકની ફેક્ટરીઓ ચલાવવાનું કામ કરતો હતો। એ વ્યક્તિ આ જનાજાની અંદર જોવા મળે છે ને આ જનાજાની અંદર માર્યા ગયેલા જે આતંકવાદીઓ છે, આતંકવાદીઓને પાકિસ્તાન તેનું રાષ્ટ્રીય સન્માન આપે છે અને એ આતંકવાદીઓને પાકિસ્તાનના ધ્વજમાં લપેટીને ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ભરી ભરીને એમના મૃતદેહ લવાયા છે। તો એ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે ભારતે કરેલા ઓપરેશન સિંદૂરની અંદર જૈશે મોહમ્મદ, લશ્કરે તોયબા, હિઝબુલ મુજાહિદીનના અઢળક આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે અને એ આતંકવાદીઓના ખાત્મા બાદ તેમની જનાજાની જે નમાજ પઢાવતો હતો એ લશ્કરનો કમાન્ડર છે, એ આતંકવાદીઓનો સરગણો છે। પરંતુ તેમની બાજુમાં ઉભા રહીને પાકિસ્તાની સેનાના નિર્લજ, નફ્ફટ અને બેશરમ જે ત્યાંના કમાન્ડરો, ત્યાંના જે ISI જે તેની ગુપ્તચર એજન્સી છે એની સાથે સંકળાયેલા અધિકારીઓ ત્યાં જનાજાની નમાજ પઢે છે, પાકિસ્તાનનું રાષ્ટ્રીય સન્માન આપે છે। એટલે આ વાત તો સ્પષ્ટ થાય છે કે આ જનાજામાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના નેતાઓ જોડાયા છે। તો સ્પષ્ટ વાત છે કે ખરેખર આ આતંકના આકાઓ કોણ છે? આતંકના આકાઓ જ પાકિસ્તાન આ ચલાવી રહ્યા છે ને પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ કરતા હતા, પરંતુ ઓપરેશન સિંદૂર, એ ઓપરેશન સિંદૂરે છેલ્લા 25 વર્ષની અંદર ભારતની અંદર જે પણ પ્રકારની ગતિવિધિઓ જે આતંકી સંગઠનો છે, લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદીન આમના દ્વારા જે કરવામાં આવી હતી, ચાહે વર્ષ 2000ની સાલનો જે સંસદ ભવન પરનો હુમલો હોય કે 26/11 મુંબઈ એટેક હોય, અક્ષરધામ હુમલો હોય, એ સિવાય ઉરીનો હુમલો હોય, પુલવામા એટેક હોય, આ તમામ ઉપરાંત છેલ્લે જે પહેલગામ એટેક થયો ત્યાં સુધીના 25 વર્ષના મોટા આતંકી હુમલાઓ જે ગણાવીએ છીએ, એ હુમલાઓમાં સામેલ લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદીન આ તમામ આતંકી સંગઠનોના છેલ્લા 25 વર્ષના ટ્રેક રોકેટને ખાત્મો બોલાવી દીધો છે। કારણ કે જ્યાં આતંકી પેદા થતા હતા એ પેદા કરવાનું સ્થળ તોડી પાડવામાં આવ્યું છે, એને જમીનમાં મિલાવી દેવામાં આવ્યું છે, તેને માટીની અંદર ધ્વસ્ત કરી દેવાયું છે અને એ આતંકીઓના ખાત્મા બોલાવ્યા બાદ હવે ટ્રેક્ટરની ટ્રોલીઓ ભરી ભરીને આતંકવાદીઓના મૃતદેહને પાકિસ્તાનની સેના ત્યાં રાષ્ટ્રીય સન્માન સાથે જનાજા કાઢી રહી છે। જનાજાની અંદર પાકિસ્તાની સેનાના અધિકારીઓ જોડાઈ રહ્યા છે, એ જનાજાની અંદર ISIના અધિકારીઓ જોડાઈ રહ્યા છે, એ જનાજાની અંદર લશ્કરના કમાન્ડર ત્યાં અંતિમ નમાજ પઢાવી રહ્યા છે, જે જનાજાની નમાજ કહેવામાં આવે છે। તો એવા જે લશ્કરના કમાન્ડર હજી જીવતા ફરે છે એમને પણ હવે કાન ખોલીને સાંભળી લેવું જોઈએ કે તમારો પણ વારો ટૂંક સમયમાં પડવાનો છે। હાફિઝ અબ્દુલ રઉફ નામનો જે આ સિયાલકોટ પંજાબ પ્રાંતમાં જન્મેલો લશ્કરનો કમાન્ડર જે આતંકી ભંડોળ એકઠું કરવા માટે જાણીતો છે ને જે પ્રકારના જે અલગ અલગ ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન પણ એ ચલાવે છે અને તેના જ માધ્યમે સેવાના નામ પર આતંકી ભંડોળ એકત્ર કરીને ભારતની અંદર અનેકવિધ આતંકી પ્રવૃત્તિઓની અંદર તે સંડોવાયેલો હોવાનું જોવા મળે છે। જોકે લશ્કરના નેતૃત્વ હેઠળ 2022ના સાલની અંદર એ આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની નજરમાં પણ આવેલો હતો, પરંતુ તેમ છતાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે। એ પાકિસ્તાનની નફટાઈ છે, એ પાકિસ્તાનની નિર્લજ્જતા છે। કારણ કે આ પ્રકારે લશ્કરના આતંકીઓ જો ખુલ્લેઆમ ફરતા હોય, રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરતા હોય, તો હવે વિશ્વએ આ વિડીયો જોઈ લેવા જોઈએ કે ખરેખર પાકિસ્તાન જ આતંકવાદનું જનક છે
અને એ જનક પાકિસ્તાનને ભારતે જે પ્રકારે જવાબ આપ્યો છે તો વિશ્વના દેશોએ એક સૂરમાં કહેવું પડશે, કારણ કે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર જ્યારે પણ ભારત આવો આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે ત્યારે એક વાત તો અવશ્યપણે કરે છે કે સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ આ પ્રકારની પેટર્ન દુનિયાએ છોડી દેવી પડશે. જો આ નહીં છોડો તો એક ને એક દિવસ તમારે પણ ક્યાંક ભોગ બનવું પડશે. ભારત આતંકવાદથી પીડિત હતું, પરંતુ આતંકવાદમાં જવાબદાર જે સંગઠનો હતા, જે 25 વર્ષથી આતંક મચાવતા આવતા હતા, એ 25 વર્ષનો બદલો ઓપરેશન સિંદૂરની અંદર માત્ર 25 મિનિટમાં લેવાયો છે. આ સૌથી અગત્યની વાત એ છે કે 1:05 શરૂ થયેલું ઓપરેશન 1:30 પૂરું થયું, એટલે કે 25 મિનિટની અંદર ભારતની જાંબાજ સેનાએ 25 વર્ષથી જે આતંકની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આતંકી સંગઠનો છે એમને જમીનમાં દાટી દીધા છે. આ સૌથી મોટી સફળતા ભારતની છે, ઓપરેશન સિંદૂરની છે. વિશ્વના તમામ દેશોને એક જ સ્વરમાં જાણ કરાઈ છે કે ઓપરેશન સિંદૂર સફળ છે, આતંકવાદનો અમે ખાત્મો કર્યો છે. ચીનને પણ સ્પષ્ટ શબ્દોની અંદર તેના રાજદૂતને, તેના જે NSA અને નાયબ વડાપ્રધાન છે વાંગ યી, એની સાથે પણ અજીત ડોવાલે વાત કરી અને કહી દીધું છે કે તમે આમાં કૂદતા નહીં. આ કોઈ જંગની લડાઈ નથી, અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધની છે અને એની સામે અમે લડીએ છીએ, લડતા રહીશું અને આતંકને જડ મૂળમાંથી અમે ઉખેડી ફેંકવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારે આતંકને અમે ઉખાડી ફેંકીશું. અને એ આતંકને ઉખાડી ફેંકવા માટેનું જે દેખાડવાનું હતું એ દુનિયાને બતાવી દીધું, કારણ કે 100 કિલોમીટર અંદર ઘૂસી જઈને જે પ્રકારે આતંકનો જે 81નો અડ્ડો હતો, એ જૈશે મોહમ્મદનો જે ગઢ હતો, એ ગઢના કાંકરા પાડી દીધા છે. ચાહે હાફિઝ સઈદનો ગઢ હોય કે પછી મસૂદ અઝહરનો હોય. મસૂદના ગઢમાં અત્યારે મરસિયા ગવાય છે, કારણ કે એના બેન, ભાણિયા, કાકા, કાકી, એના પરિવારજનો 10 જણ છે. 4 એના ખાસ સાગરીતો છે જે આગળ પાછળ સતત ચાલ્યા કરતા હતા. 14 લોકોનો ખાત્મો બોલાવ્યા બાદ પણ હજુ મસૂદ અઝહરને એમ છે કે હું ભારત વિરુદ્ધ કાર્યવાહી કરીશ. આ પ્રકારની ડંફાશો હાંકતા પહેલા એકવાર હવે જોઈ લે કે જ્યારે સ્વામ ડ્રોન જ્યારે ત્યાં પહોંચ્યા હતા, ખાલી 4 ડ્રોન પહોંચ્યા હતા આ કામગીરીની અંદર. એમાં જો તારું આટલું જડમૂળથી ઉખાડી ફેંક્યું હોય તો ભારત પાસે જે પ્રણાલીઓ, શસ્ત્ર સરંજામ છે, જો એનો ફૂલ ફ્લેજની અંદર જો ઉપયોગ કરવામાં આવે તો તમારા શું હાલ થશે. તમારું ક્યાંય આમ કણ નહીં મળે. તમારા જે મૃતદેહો છે એ મૃતદેહોના ચીંથરા ઉડી જશે. પક્ષીઓ પણ તમારા મૃતદેહને નહીં અડે. પાપીઓ એ પ્રકારના હાલ તમારા ભારત કરી શકે છે. એ પ્રકારની ભારતના સેનાની અંદર પૂરેપૂરી ક્ષમતા પણ છે. એટલે મસૂદ અઝહર ભલે ફાંકા ફોજદારી હજી પણ કરતો હોય, પરંતુ અત્યારે તો એ બધા જ હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એમને પણ હવે ખબર પડી ગઈ છે, હાફિઝ સઈદ હોય કે પછી મસૂદ અઝહર હોય કે પછી અન્ય કમાન્ડરો હોય, લાહોરમાં છુપાયેલો હાફિઝ સઈદ 13 કિલોમીટર દૂર મુરીદકેની અંદર જે પ્રકારનો એટેક થયો છે, એટેક પરથી એને પણ સ્પષ્ટપણે ખબર પડી ગઈ છે કે આપણો ખાત્મો તો હવે નક્કી જ છે. થોડા દિવસો પહેલા એવું આવ્યું હતું કે અજ્ઞાત હુમલાખોરોએ તેની કારને આંતરીને ગોળીબાર કર્યો હતો, પરંતુ એના ભત્રીજાને ગોળી વાગી હતી. પરંતુ સંભવત રીતે આ જે એટેક થયા છે, આ એટેકની અંદર જે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ભરીને જે આતંકવાદીઓના મૃતદેહ લઈ જવાઈ રહ્યા છે, તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આતંકના અનેક બની બેઠેલા કમાન્ડરો કે જે યુવાનોને ભોળવીને, છેતરીને, લાલચ આપીને, બ્રેઇન વોશ કરીને આતંકની ફેક્ટરીઓની અંદર જોડાણ કરતા હતા, એ તમામનો ખાત્મો થઈ ગયો છે. એ વિચારધારા પર આ સૌથી મોટી સ્ટ્રાઇક છે જે ઓપરેશન સિંદૂરના કારણે વાગી છે. અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની અંદર બેઠેલા આતંકના આકાઓને આ જીવન યાદ રહેશે કે કોઈના સિંદૂર ઉજાડવાથી, કોઈના 7 દિવસ પહેલા લગ્ન થયા હોય, 7 ફેરા લીધા હોય અને 7 દિવસ બાદ 7 ભવનો સંસાર ઉજાડવાનું જો કૃત્ય કર્યું તો એનો અંજામ સિંદૂરથી શું મળી શકે છે, એ પણ આતંકના આકાઓને ભારતે સ્પષ્ટ કરી દીધું છે. ભારતીય સેનાએ જે કરેલી જે કાર્યવાહી છે તેના પરથી પાકિસ્તાનમાં ફફડાટ છે. આતંકીઓના આકાઓ જે પ્રકારે અત્યારે જે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે વિશ્વ સમક્ષ આખું પાકિસ્તાન ઉઘાડું પડી ગયું છે, કારણ કે એમાં તેની ગુપ્તચર એજન્સીના જે ISI સાથે સંકળાયેલા અધિકારીઓ છે, એના કમાન્ડો છે, લશ્કરનો કમાન્ડર, લશ્કર એટલે આતંકવાદી સંગઠન, એના પર UN પણ પ્રતિબંધ મૂકેલો છે. અને સમગ્ર વિશ્વ આ જોઈ રહ્યું છે, એટલે જ સમગ્ર વિશ્વ અત્યારે એકી સુરે બોલી રહ્યું છે કે અમે ભારતની સાથે છીએ. વૈશ્વિક આતંકવાદની લડાઈ છે, એ લડાઈની અંદર
અમે ખુલ્લીને ભારતની સાથે છીએ. એટલા જ માટે પાકિસ્તાન ક્યારનું કરી રહ્યું છે. પહેલગામ હુમલો થયો ત્યારથી કરતું હતું કે ભારત ગમે ત્યારે કાર્યવાહી કરશે, કારણ કે ઉરી એટેક બાદ 11 દિવસે, પુલવામા એટેક બાદ 12મા દિવસે અને પહેલગામ એટેક બાદ આખરે 13મા દિવસે, એટલે 11, 12 ને 13 આ પ્રકારે જે પ્રકારે પાકિસ્તાન પર જે સર્જિકલ સ્ટ્રાઇકથી માંડીને એર સ્ટ્રાઇક હોય કે ઘરમાં ઘૂસીને મારવાની વાત હોય, ભારત જે પ્રકારે એક્શન લે છે એ પાકિસ્તાનને ખબર છે કે એક્શન લેવાશે. એટલા માટે પહેલેથી જ ભારતના મિત્ર રાષ્ટ્રો સાથે જઈને એ ગગડતું હતું. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ ના મળી અને આખરે સમગ્ર વિશ્વ એકી સૂરે બોલી રહ્યું છે કે ભારતની કાર્યવાહી યોગ્ય છે. આપણી સાથે માનસી પણ જોડાયેલા છે. માનસી, ઓવર ટુ યુ.